હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારી ચેનલની અંદર. તો આવી ગયા છે આપણે નવા બુક રિવ્યુ સાથે. તો આજે જે બુકનો રિવ્યુ કરવાનો છે એ બુક છે જીપીએસસીની પ્રિલિમ એક્ઝામના પીવાયક્યુની બુક છે. યુવા ઓપરેશન ફાઉન્ડેશન દ્વારા બહાર પાડવામાં આવી છે બુક. ટોટલ 8500 પ્લસ આની અંદર પીવાયક્યુ છે. તો જોઈએ આપણે કે કઈ રીતના બુક ડિફરન્ટ છે અને કઈ રીતના અંદર પીવાયક્યુ આપેલા છે. તો એના માટે છેલ્લે સુધી વિડીયો જોજો. ફર્સ્ટ એડિશન અને 2017 થી 24 સુધીના કુલ 43 પ્રશ્નપત્રોનો સમાવેશ થયો છે. બરાબર, ટોટલ 8500 પ્લસ એમસીક્યુ છે. ગણિત, રીઝનિંગ છે એ સમજૂતી સાથે છે. અને આની પહેલા જે બુક હતી એમાં પેપર વાઇઝ હતા, આ વાળી બુક છે એમાં. ને હવે આમાં છે એ ટોપિક વાઇઝ છે. એટલે આપણે જોઈએ આની અંદર શું વસ્તુ છે. પહેલા તો આની અંદર સિલેબસ આપી દીધો છે કે ભાઈ શું સિલેબસ છે ક્લાસ 1-2 નો. પછી જે બીજી પીઆઈ અને એસસીએફ ને આરએફ અને એસટી એ બધા સિલેબસ થોડોક ડિફરન્સ છે, તો એ સિલેબસ આપી દીધો. એટલે તમને ડાયરેક્ટ એ સિલેબસ ગોતવા જવું પડે નહીં. પછી ટીડીઓનો સિલેબસમાં શું ફરક છે, એમાંથી કઈ વસ્તુ છે, પછી આ બધાની સિલેબસને સરખામણી કરી છે અહીંયા, એ વાંચી લીજો આરામથી પોઝ કરીને હોય તો. પછી જે નોટિફિકેશનમાં આવી વસ્તુ આપી કે ભાઈ કેમાં કેટલા પ્રશ્નપત્ર આવે છે, કેટલી કલાક હોય છે, કઈ વય મર્યાદા હોય છે અને શું હોય છે, એનું બધું લાયકાત બાયકાત ના તેને કેટલું છૂટછાટ મળે એ બધું આપી દીધું. પછી છેલ્લે અહીંયા 47મી જે એડવર્ટાઇઝમેન્ટ હતી એનું પણ અહીંયા પેપર આપી દીધું. છેલ્લું પેપર એ લેવાનું જીપીએસસી ક્લાસ 1 તો એનાથી બધા પેપર આપી દીધા. તમને ખબર 43 પ્રશ્નપત્રો છે ટોટલ. તો આરામથી જો પોઝ કરીને જોઈ લેજો ક્યાં ક્યાં પ્રશ્નપત્રો છે, એટલે તમને આઈડિયા આવે. કેમ એમાં આપણે વધારે સમય નહીં બગાડશું, કન્ટેન્ટમાં થોડુંક જોશું. એ કટ ઓફ અત્યાર સુધી આપી દીધું, તમને આઈડિયા આવે કે ભાઈ કેટલો કટ ઓફ રહી શકે આ એક્ઝામનો, અત્યાર સુધી કેવો રહ્યો છે, કેવી એક્ઝામ કાઢી છે, એ બધું આપી દીધું છે. પછી પ્રશ્નોનું વર્ષવાર વિશ્લેષણ કર્યું કે ભાઈ સિંધુ ખીણની સભ્યતામાંથી અત્યાર સુધી કેટલા પ્રશ્નો. એટલે તમને આ પહેલા જ ખબર પડી કે આમાંથી આઈએમપી ચેપ્ટર ક્યાં છે. જેમ કે જો આ મૌર્યગુપ્ત છે, તેમાંથી 111 પ્રશ્નો પૂછાણા, મૌર્યગુપ્ત આઈએમપી છે. પછી આ ભારતમાં સ્વતંત્ર માટે ચળવળ વિદેશી અભ્યાસ ક્રાંતિકારી, એમાંથી 143 163 પૂછાણા. તો પહેલા આમાંથી આપણે એ જ કરવાનું કે જેમાં વધારે પૂછાણા, એટલે એ વધારે ટ્રેનિંગમાં છે એવું પહેલા ગણવાનું. એટલે સિલેબસ તો આખો કરવાનો જ, પણ આપણે એક આઈડિયા આવે. પછી એને ચાર્ટ સ્વરૂપે આપી દીધા કે ભાઈ જોજો 15મા નંબરનું જે ટોપિક છે એમાં સૌથી વધારે પ્રશ્ન પૂછાણા છે. પછી વારસામાં એવી રીતના આપી દીધું છે, સૌથી વધારે તો કે આમાંથી પૂછાણા છે, પછી તો કે આમાંથી પૂછાણા છે. તો એ પહેલા આપણે કરવાની ખબર પડે. વારસો થઈ ગયો. પછી આવશે બંધારણ. બંધારણમાં પણ કેવા પ્રશ્નો ક્યાંથી કયા ટોપિકમાંથી વધારે પૂછાણા છે તો આપણે ખબર પડે. પછી સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એટલે કે મેથ્સ, રીઝનિંગ, અર્થતંત્રમાં ક્યાંથી પૂછાણા છે, એ બધા ચાર્ટ વાઇઝ આપી દીધું છે. આરામથી તમે તારે જોઈ શકો છો. પછી વિજ્ઞાન ટેક. પછી જો આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ એટલે કે કરંટ અફેર. તો કરંટ અફેરમાં જો આપણે જોશું તો અર્થતંત્રમાંથી વધારે કરંટ અફેરમાંથી હું કહું છું એમ કરંટ અફેર છે, તો એમાંથી વિજ્ઞાન ટેકમાંથી પણ જો સૌથી વધારે કરંટ અફેર આ લોકોનું પૂછવાનું છે. કેમ કે એ ક્યારેક કરંટ અફેર અને સબ્જેક્ટ બંનેને કમ્બાઈન તરીકે હોય છે, એટલે કરંટ અફેરમાં આવીએ છીએ. પછી આ છે ક્લાસ 1-2 નું. આ હતું જીપીએસસીની ઓલ એક્ઝામમાં જેટલા પૂછાણા હતા, બધી ઓલ ઓવર એક્ઝામ. આ માત્ર ક્લાસ 1-2 ની જ વિશ્લેષણ કર્યું. ક્લાસ 1-2માં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાણા, એમાં સૌથી વધારે તો ક્યાંક મૌર્યગુપ્ત, એમાં પણ મૌર્યગુપ્તમાંથી વૈદિક જૈનમાં વધારે પૂછાણા. એટલે તમને ખબર પડે કે ભાઈ એક્સવાયઝેડ એક્ઝામ છે એમાં સૌથી વધારે કેમાંથી પૂછાય છે. તો ક્લાસ 1-2માં થોડુંક ડિફરન્ટ પૂછાય છે, તો એ ખબર પડી જાય આપણે આમાંથી. સાંસ્કૃતિક વારસો, પછી એવી રીતના દરેક સબ્જેક્ટ વાઇઝ અહીંયા આપી દીધું છે. તો આપણે આઈડિયા આવે કે ક્લાસ 1-2ની તૈયારી કરું છું એક્ઝેક્ટ, તો આ ધ્યાન આપો. એ ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદારની પરીક્ષામાં છે તો કઈ રીતના અલગ પૂછાય છે એ અહીંયાથી મળીએ. એમાં ક્યાં તો જેમ કે 25 માર્ક્સનો ઇતિહાસ હોય તો 25માંથી કેટલા માર્કનું પૂછાણું, આની અંદર 50 માર્ક્સનો હોય સબ્જેક્ટ, આની અંદર 25, તો 25માંથી કેટલું પૂછાણું વેટેજ, તો આપણે એક આઈડિયા આવે જનરલી. પછી એસટીઆઈનું પણ આપી દીધું છે એવી રીતના. અને પછી થીમ આપી દીધી છે, એક નવું વસ્તુ એવું કે થીમ, કે ભાઈ ઇતિહાસમાં આ ટોપિકમાંથી સૌથી વધારે પ્રશ્નો, અવારનવાર પ્રશ્નો પૂછાય છે, એ તો કરીને જ જાવ. એટલે તમને એક આઈડિયા કે ભાઈ પેલા આ બધા ટોપિક તો આપણે કરી જ લેજો. એ આરામથી પોઝ કરી અને જોઈ લેજો. ન દેખાતું હોય તો વિડીયોની ક્લિયરિટી થોડી હાઈ કરી લેજો. પછી અહીંયા જો આ રીતના બુકને કઈ રીતના વાંચવી, તો કે જો અહીંયા કલ્ચર લખેલા છે. ઘણીવાર ઇતિહાસનો પ્રશ્ન છે એ કલ્ચર રિલેટેડ છે. અહીં લખેલ છે એકથી વધારે વિષય સંબંધિત હોય છે, તો ત્યાં સાઈડમાં લખ્યું કે આ કલ્ચર સાથે પણ સંબંધિત છે, એટલે તમને આઈડિયા આવે. પછી આવા પ્રકારનો પ્રશ્ન બીજે ક્યાંય પૂછાયેલો હોય તો એનો ડાયરેક્ટ સંદર્ભ આપી દીધો કે આવો પ્રશ્ન અહીંયા પૂછાણો છે, તો તમને આઈડિયા રહી છે. એટલે તમને આઈડિયા આવી જાય કે ભાઈ આ વસ્તુ છે, તો આ રીતના તમે કરવાનું. પછી છે આ અનુક્રમણિકા, એક્ઝેક્ટલી ચાલુ થઈ ગઈ છે કે ભાઈ આ ટોપિક અહીંયા આપેલ છે, એટલે ડાયરેક્ટ તમને એ ટોપિક ત્યાંથી મળી જાય. આના આરામથી જોઈ લેવાની પોઝ કરીને, અથવા તો ડેમો કોપીમાં આપેલો છે, તો આમાં આપણે વધારે સમય નથી બગાડતા. બરાબર છે. હવે ઇતિહાસ આવ્યું તો એમાં ડાયરેક્ટ સ્ટાર્ટિંગથી આપી દીધું કે ભાઈ આના વિષયવાર પ્રશ્નોનું વિશ્લેષણ આપી દીધું છે. અને પુસ્તકના પેજની પહેલા વાત કરીએ તો ખૂબ મોટું જાડું પુસ્તક છે ભાઈ. આની અંદર ટોટલ 896 પેજનું પુસ્તક છે, એટલે બધું એમસીક્યુ પીવાયક્યુ એકદમ સરસ મજાના કવર થઈ જાય. આટલા એમસીક્યુ છે. આગળ તો આ બધી વસ્તુ હતી, તો આ બધી આખા એમસીક્યુ છે, એટલે તમને એમ આવે કે ભાઈ હા તો સારું થઈ જાય, આની અંદર બધું કવર થઈ જાય છે. અને નીચે જવાબ આપી દીધા એટલે ખોટું પાછળ ફેરીને જવાબ જોવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જાય. તો અહીંયા સિંધુ ખીણની સભ્યતા, પ્રાચીન ઇતિહાસ પહેલા આપી દીધું. પછી આ એનો ટોપિક નંબર 1, એમાંથી પણ પાછું સિંધુ ખીણની સભ્યતા. બરાબર, જો આ ટોપિકમાં બધું આપ્યું છે ને કે કળાધર્મ, સિંધુ સભ્યતા, ગુજરાત, તો ગુજરાતનું પણ અલગ આપશે. ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિને બધા આપી દીધા છે. જે પ્રશ્ન રદ થયેલ છે ત્યાં લખી દીધું છે. ઓકે, ગુજરાતમાં સિંધુ ખીણની સભ્યતા એટલે સબ ટોપિક થઈ ગયું છે. પછી એવું વૈદિક
યુગ જૈન ધર્મ બૌદ્ધ ધર્મ તો વૈદિક યુગનું આપી દીધું છે. એવી રીતના જૈન ધર્મ અલગથી આપી દીધું છે. એટલે એવું નહીં કે વૈદિક જૈન ધર્મ બૌદ્ધ ધર્મ ત્રણેય મિક્સનું. જેમ જેમ સબ ટોપિક પડતો હતો, જેમ આપણે વાંચીએ છીએ એ પ્રમાણે છે. એટલે તમને પર્ટિક્યુલરલી ટોપિક વાંચવો હોય, પ્રેક્ટિસ કરવી હોય તો ખબર પડી જાય એમાંથી તમને, બરાબર. વિદેશી આક્રમણનો પ્રભાવમાંથી, જેમ કે જો આ વસ્તુ ઘણીવાર સિલેબસમાં લખેલ નથી, પણ એ ડાયરેક્ટ આવી જતી હોય છે. એટલે એ તમારે ધ્યાન રાખવાનું કે કેવા અમુક વસ્તુ સિલેબસમાં મેન્શન નથી કરેલું, પણ એ ક્યાંક ને ક્યાંક પૂછાય છે. સોરી. તો આ રીતના છે પ્રશ્નો, બરાબર. તો આ રીતના કનિષ્ક હર્ષ બેનું અલગ અલગ આપી દે. કનિષ્કમાંથી કયા પ્રશ્ન પૂછાણા, હર્ષમાંથી કયા, મધ્યકાલીનમાંથી દિલ્હી વિજયનગર સામ્રાજ્ય, વિજયનગર દિલ્હી. એટલે આમાંથી ખબર પડે કે ભાઈ કયા ટોપિકમાંથી, ભક્તિ સુફીવાદમાંથી કેવા પ્રશ્નો પૂછાણા છે. એટલે તમારે આને જ્યારે ટોપિક પતી જાય પહેલા એકવાર નોર્મલી જોઈ લો કે કેવા પ્રશ્નો પૂછાય છે. પછી ટોપિક પતી જાય પછી આને પ્રેક્ટિસ કરવી એ જ મહત્વનું છે કે ભાઈ પ્રેક્ટિસ કરો. પછી ગુજરાતનું આવી ગયું જોઈએ, પછી આધુનિક ઇતિહાસ આવી ગયો, એમાં ગુજરાતનો ભારતનો બેયનો જેમ જેમ આવતું હશે એમ આવશે. ગવર્નર જનરલ વાઇસરોયમાંથી ઘણા પ્રશ્નો પૂછાઈ ગયા છે કે કયા ગવર્નર જનરલમાં કયું સુધારા થયા, શું છે, 1857નો વિપ્લવ છે, ઉદ્ભવ પરિણામ, તેના વિશે અલગ અલગ. ગુજરાત સંદર્ભે હતો તો ગુજરાતનું અલગથી ક્યાં પૂછાણા. એટલે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ કરી દીધું છે તમારા માટે. 19મી સદીમાં સુધારા આંદોલનો છે, આ બધા ટોપિક આવી ગયા છે. આ તો છે, આરામથી તમે તારે પોઝ કરીને કોઈ ડેમો MCQ જોવા હોય તો ડેમો બુકમાં પણ મળી જશે. પછી આ પગલા, પછી આ છે ટોપિક નંબર 17. એટલે બધા ટોપિક આમાંથી સરદાર પટેલ અને ગાંધીજીની ભૂમિકા છે તો એના વિશે પણ આપી દીધું છે. પછી સાંસ્કૃતિક વારસો, એમાં પણ આપી દીધું છે કે અભ્યાસક્રમ અનુસાર જીપીએસસીની વિવિધ પ્રાથમિક પરીક્ષાઓમાં, એવું નહીં કે ક્લાસ 1 2, ઓલ ઓવર બધી પ્રાથમિક પરીક્ષાઓનું એવરેજ કરીને જોઈ લીધું છે કે ભાઈ એટલા પ્રશ્નો પૂછાણા અને એમાંથી આટલા ટોપિકમાંથી વધારે. એટલે તમને ડાયરેક્ટ આઈડિયા તો અહીંયાથી અંદરથી આવી જ જશે. ત્યાં એનો સંદર્ભ આપી દીધો છે કે આ પ્રશ્ન છે એ અહીંયા પૂછાયેલ છે, પેજ નંબર 137 પર જશો એટલે તમને ત્યાં એ પ્રશ્ન મળી જશે, બરાબર છે. તો એ બે પ્રશ્નો એવી રીતના અલગ અલગ મળ્યા છે. પ્રશ્ન નંબર 7માં એ છે તો જો એ રીતના નાટ્યશાસ્ત્ર એટલે સેમ પ્રશ્ન પણ ખાલી થોડુંક ચેન્જ, એ જ પોર્શનને અલગ અલગ કરી દીધું હોય. ખાલી એક આખું વાક્યમાંથી અડધું વાક્ય તોડીને બીજું બનાવી નાખ્યું. એવી રીતના કેટલા બધા સંદર્ભ તમને ખબર પડે કે રિપીટેશન કેવું થાય છે એ પણ તમને એક આઈડિયા આવે. ડાયરેક્ટલી નહીં તો ઇનડાયરેક્ટલી એના વિધાનમાંથી પણ ક્યારેક કોઈ પૂછી લે છે. એટલે તમને ડાયરેક્ટ કરેલું હોય તો આઈડિયા આવે કે ભાઈ હા, બરાબર. ગુજરાતની હસ્તકલામાં બધી મિક્સ કરી દીધી છે. એમાં માટી, ધાતુ, કાસ્ટ, ભરત અને રમકડા. કેમ કે એમાં અલગ અલગ પછી હાઉસ ઓફ ટોપિક રમકડાનો અલગ કરી નાખે, તેમાંથી 2 પ્રશ્ન પૂછાણા હોય તો એ ખોટું વધી જાય. એટલે એ પ્રમાણે બરાબર ડિવાઈડ કરેલું છે. પણ એક પીવાયક્યુ માટેની સારી બુક કહી શકાય કે આમાં બધું તમને મળી જાય અને બધું એકદમ વિચારીને બનાવેલી છે કે ભાઈ એમ કે ડાયરેક્ટ પીવાયક્યુ મૂકી દીધા છે એવું નથી. એટલે ખૂબ સારી એક બુક કહી શકાય. અને ઓલમોસ્ટ અત્યાર સુધીના બધા પેપર આવી જાય. હવે STA આગળ આવશે, એ તમારે જાતે એડ કરવું હોય તો કરી નાખવાનું. બાકી અત્યાર સુધીની જીપીએસસીના બધા તો આવી જશે. સંગીત અને મહત્વ, બરાબર. રંગભૂમિ, નાટ્ય, ગીતો, પછી બંધારણ આવી ગયું. બંધારણમાં પણ અહીંયાથી જોઈ શકાય છે. બંધારણમાં અહીંયા જો રેફરન્સ બધા ઘણા બધા હશે કે આ ટોપિક અહીંયા પૂછાઈ ગયો, આ પ્રશ્ન અહીંયા પૂછાઈ ગયો, આ પ્રશ્ન અહીંયા પૂછાઈ ગયો. આરામથી જોશો એટલે તમને ખબર પડી જશે કે પ્રશ્ન સંદર્ભ સહિત આપેલ છે. એટલે તમને ખબર પડે આવા પ્રકારના પ્રશ્ન છે તો તમને આવડી જાય કે નહીં. એવા ઘણા બધા છે કેમ કે ઓલમોસ્ટ રિપીટેશન થતા હોય છે ઘણા બધા પ્રશ્નો. અને રદ પ્રશ્નો પણ અહીં આપી દીધા છે. એટલે તમને એમ લાગે કે ભાઈ આનો જવાબ શું હતો, ફાઇનલ આન્સર કે મુજબ બનાવેલી બુક છે. એટલે એમાં કોઈ જોવા જેવું પણ છે નહીં. જાહેર નીતિ અને શાસન, એટલે સિલેબસ તમે કદાચ ન હોય ને તમારી પાસે તો આમાંથી જોઈ લેવાનું કે આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાણો છે, ઓકે તો આ ટોપિક કરવાનો છે. ઘણી વાર સિલેબસમાં એ ટોપિક આપ્યો ન હોય ને એનો સબ ટોપિક આવતો હોય આપણે ખબર ન હોય. એટલે એ પ્રમાણે કામ લાગી શકે. ભાઈ હા, ક્યાં આમાં જેટલા ટોપિક પૂછાણે ને બધી એક વારાફરતી કરતા એટલે થઈ જાય. પછી આ આપણે જોઈએ મેથ્સ રિઝનિંગમાં કઈ રીતના સોલ્યુશન આપે છે. જો અહીંયા સમજૂતી, મેથ્સ રિઝનિંગમાં આ ટોપિકમાંથી તાર્કિક અને વિશ્લેષણ ક્ષમતામાંથી કેવા પૂછાણા, એનું સોલ્યુશન કઈ રીતના છે, બરાબર. એટલે સમજૂતી જવાબ, પછી એ રીતના કોયડાઓ, એની સમજૂતી, એક ટોપિક પછી સમજૂતી, છેલ્લે પાછળ સમજૂતી એવું નહીં. એટલે તમારે બહુ પાના ફેરવવાનો પડે. દિશાંતર જોયું ડાયરેક્ટ એની સમજૂતી. એટલે તમને ઇઝી ટુ યુઝ પણ કહી શકાય. કેમ કે ઘણીવાર લાસ્ટમાં સોલ્યુશન પણ ઘણીવાર PDF સ્વરૂપમાં કોઈ સોલ્યુશન આપતા હોય છે. તેના કરતાં ડાયરેક્ટ તમારે પાછળ પાનું ફેરવીને જોઈ લેવું સોલ્યુશન જો ન આવડતું હોય તો. તમને એમાં પણ ખબર પડે કે મેથ્સ રિઝનિંગમાં કયા પ્રકારના જીપીએસસીમાં કયા લેવલના પૂછાય છે, શું છે અત્યાર સુધી, એ બધું તમને આઈડિયા આવી જાય છે. અને દિનેશ દાસા સાહેબના કાળ પછીથી અત્યાર સુધીના બધા આવી ગયા છે. એટલે તમને એવા અઘરા છેલ્લા બધા પ્રકારના પ્રશ્નો, વિધાનવાળા, ફેક્ટ ડેટા, એ બધાની અંદર સમાવેશ થઈ જાય છે. મેથ્સ રીઝનિંગ છે બસ. આમાં તો બીજું કંઈ જોવા જેવું નથી કે ભાઈ હા પ્રશ્નો છે, સમજવું છે. એટલે તમે તો જસ્ટ નોર્મલ આઈડિયા આવી જાય.
કે આના પણ ઘણા પ્રશ્નો છે. ઓકે, હજી પણ એ જ ચાલે છે. અર્થતંત્ર આયોજન એવું એમાં તમને આઈડિયા વિશે ક્યાંથી કેવા પ્રશ્નો પૂછાણા, અવારનવાર કઈ થીમ પર પૂછાય છે, એટલે ડાયરેક્ટ એ ધ્યાન આપવાનું પહેલા તમારે. કેમ કે જેમ કે જો અહીંયા છે તો આમાં 187 પ્રશ્ન કેમાંથી, તો કે અર્થતંત્ર પૂર્વે ભારતની અર્થતંત્રના આયોજન એ બધામાંથી અત્યાર સુધી તો લગભગ ક્યારે એવું બન્યું નથી કે ઓછા પ્રશ્ન પૂછાણા. તમને ડાયરેક્ટ આઈડિયા આવ્યો કે આ તો પહેલા કરવાનું જ છે. બરાબર, એ રીતના. પછી જો આની અંદરથી વધારે પૂછાણા 313માં કયું છે તો કે જો વિત્ત વ્યવસ્થા એટલે કે નાણાં, મોનેટરી પોલિસી, મની, બેન્કિંગ, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ ને બધું એમાંથી વધારે પૂછવાનું છે. એટલે એ આપણે ધ્યાન રાખવાનું. પહેલા એ ટોપિકને પકડવાનું એવું હોય તો બસ. આમાં પણ એવી રીતના ડિવાઈડ કરેલ છે સિલેબસ, એટલે આમાં કોઈ બહુ ખાસ છે નહીં જે તમને આમાં વધારે સમય બગાડવાની કોઈ જરૂર નથી. પછી ભૂગોળ આવશે. ભૂગોળમાં કેવા કયા ટોપિકમાંથી કેવા આ રીતના ભૂગોળના અવારનવાર કેમાંથી પૂછાય છે તો અહીં જોઈ લેજો. પછી ભૂગોળમાં સૂર્યનો ભાગ, પૃથ્વી છે, પૃથ્વીની ગતિ, ઋતુ સંભાવના, બરાબર છે, વાતાવરણ સંરચના છે, એમાં તમને આઈડિયા આવશે. વાયુ સમુદ્ર છે, હવે આવ્યું વિજ્ઞાન અને ટેકનોલોજી. આમાં પણ ખબર પડી હશે ભાઈ સૌથી વધારે આ ટોપિક, પછી આ ટોપિક, પછી આ ટોપિક અને આ ટોપિકમાંથી પણ સૌથી વધારે પહેલાં તો પૂછાય. પર્યાવરણ વિજ્ઞાન ને પર્યાવરણ લગતું છે તો પર્યાવરણમાં પૂછાય છે તે ખબર પડી જાય. પર્યાવરણમાં કેવા પ્રશ્ન પૂછાય જોવાય તો ડાયરેક્ટ જોઈ લેવાના. રિપીટેશન થતા હોય તો પહેલાં આવું બધું સાયન્સ એન્ડ ટેકને એવું છે ને જોઈ લેવાનું આખું કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે જે બેઠા બુકમાંથી. બાકી તો કરંટ રિલેટેડ હોય પણ કેવા કરંટમાંથી પૂછાય છે ને કેવા બેઠા પૂછાય છે તમને આઈડિયા આવે કે ભાઈ આ પ્રકારનું કરંટ કરવું, ડિફેન્સનું કરંટમાંથી આવી મિસાઇલના પૂછાય છે, એવા પૂછાતા એક બે વાર તો આપણે કદાચ એ થીમને પકડી રાખીએ. બાકી તો બધું કરવાનું જ છે પણ એક વાંચતા હોય ત્યારે માઇન્ડમાં એ પ્રકારનું લાઇટ થાય, બીજું કંઈ નહીં. આ છે કરંટ અફેરમાં. કરંટ અફેરમાં પણ પછી તમને ખબર હશે કે કરંટ અફેર ક્યાંનું કરંટ અફેર વધારે પૂછાય છે, મતલબ કયા ટોપિકનું કરંટ અફેર વધારે પૂછાય છે એ પણ તમને બતાવી દઉં એટલે તમને આઈડિયા આવે કે હા ભાઈ સૌથી વધારે કરંટ અફેર છે એ વિજ્ઞાન ને ટેક, અને તમે જોશો તો આ વિવિધ તો અલગ બધું મિક્સ આવી જાય એની અંદર. આ અને આ વિજ્ઞાન ને ટેક અને અર્થતંત્ર વધારે પૂછાય છે એમાંથી. તો એ પ્રકાર તમારે કરંટ અફેરમાં ધ્યાન રાખવાનું, બીજું કંઈ નહીં. બાકી આ કરંટ અફેર જો કે આ તો એકવાર જોઈ લઉં કે કેવા પ્રશ્નો કરંટમાંથી પૂછાય છે. બાકી જૂનું થઈ ગયું હોય, તમે એક બે વર્ષ પછી બુક વાંચતા હોય તો જૂનું થઈ ગયું હોય તો પછી એને કરવાનો કોઈ મતલબ નથી. પણ આઈડિયા આવે કે કેવા પ્રશ્ન પૂછ્યા અત્યાર સુધી કરંટમાંથી. અર્થતંત્ર છે તો કરંટમાંથી કેવા અર્થતંત્રના પ્રશ્ન પૂછે ભાઈ, તો એ તમને આઈડિયા આવી જવું જોઈએ. ઓકે, તો આ હતો આપણો બુક રિવ્યૂ. કેવો લાગ્યો બુક રિવ્યૂ જરૂરથી જણાવજો. અને નેક્સ્ટ કઈ બુકનો રિવ્યૂ કરવો છે, ઘણી બધી બુક્સના રિવ્યૂ આવશે એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો. અને આપણી એપ્લિકેશન પણ એક ડાઉનલોડ કરી લેજો, સ્ટડી બ્લોક જીપીએસસી. એટલે વિવિધ પ્રકારની ટેસ્ટ સિરીઝ અને પ્રેક્ટિસ તમને એમાં મળી જશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.